નમસ્કાર મિત્રો, મારું નામ રાઘવ છે અને હું એક ડૉક્ટર છું. મારી ઉંમર 48 વર્ષની છે. હું શહેરમાં એક નાની હોસ્પિટલ ચલાવું છું. જિંદગીમાં ભગવાને મને બધું જ આપ્યું હતું, પણ એક અકસ્માતમાં મારી પત્નીના ગયા પછી મારા મોટા ઘરમાં હું સાવ એકલો જ રહેતો હતો. મેં મારી આખી જિંદગી દર્દીઓની સેવામાં જ પરોવી દીધી હતી. એક દિવસ બપોરના સમયે હું મારી કેબિનમાં બેઠો હતો ત્યારે હોસ્પિટલના સ્ટાફે આવીને કહ્યું કે બહાર એક યુવતી બહુ રડી રહી છે અને કોઈની સાથે વાત કરવા તૈયાર નથી. હું તરત જ બહાર આવ્યો. મેં જોયું તો અંદાજે 28-29 વર્ષની એક બહુ સુંદર પણ અતિશય ડરેલી યુવતી ત્યાં બેન્ચ પર બેસીને ધ્રુજી રહી હતી. તેની આંખોમાં ગજબની બેબસી અને લાચારી હતી. તેની બાજુમાં એક નાની 4-5 વર્ષની દીકરી બેઠી હતી, જે ભૂખ અને તરસથી વ્યાકુળ દેખાતી હતી. તે યુવતી રડતા રડતા આફી રહી હતી અને તેણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મેં તરત જ તેને પાણી આપ્યું અને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. મેં પૂછ્યું, તમને શું થયું છે? તમારી તબિયત બહુ ખરાબ લાગે છે. તે કાપતા અવાજે બોલી, ડૉક્ટર સાહેબ, મારું નામ અંજલિ છે. મને છેલ્લા કેટલાય દિવસથી છાતીમાં અસહ્ય દુખાવો થાય છે અને ચક્કર આવે છે. આજે સવારથી શ્વાસ લેવાતો નથી, પણ મારી પાસે તપાસ કરાવવાના કે દવાના એક પણ રૂપિયો નથી. પ્લીઝ મને અડશો નહીં, મારી પાસે પૈસા નથી. તેના આ શબ્દો સાંભળીને મારું દિલ દ્રવી ઉઠ્યું. એક ડૉક્ટર તરીકે મેં ઘણા દર્દીઓ જોયા હતા, પણ આટલી સુંદર દેખાતી યુવતીની આવી લાચારી મેં પહેલી વાર જોઈ હતી. મેં સ્મિત સાથે કહ્યું, અંજલિ, તમે પૈસાની ચિંતા બિલકુલ ન કરો. પહેલાં તમારી તપાસ કરવા દો. મેં તેને ઇમરજન્સી રૂમમાં લીધી અને તેની તપાસ કરી. રિપોર્ટ કરાવ્યા પછી ખબર પડી કે તેને એનિમિયા એટલે કે લોહીની ભારે ઉણપ છે અને કમજોરીના કારણે તેના હૃદય પર સોજો આવી ગયો છે. જો તરત જ સારી દવા અને લોહી ચડાવવામાં ન આવે તો તેની જિંદગી જોખમમાં મુકાઈ શકે તેમ હતી. આ સારવારનો ખર્ચ અંદાજે 30,000 રૂપિયા થાય તેમ હતો. મેં જ્યારે તેને આ વાત જણાવી ત્યારે તે પોતાની દીકરીને વળગીને રડવા લાગી. તેણે ધ્રુજતા હાથે પોતાના ગળામાંથી એક નાનું ચાંદીનું લોકેટ કાઢ્યું, જેમાં તેના સ્વર્ગસ્થ પતિનો ફોટો હતો. તેણે એ લોકેટ મારા ટેબલ પર મૂકતા કહ્યું, સાહેબ, મારી પાસે આ સિવાય કશું જ નથી. મારા પતિ 2 વર્ષ પહેલાં એક ફેક્ટરીના બ્લાસ્ટમાં શાંત થઈ ગયા. સાસરિયાઓએ મને કાઢી મૂકી અને પિયરમાં કોઈ નથી. આ લોકેટ વેચીને જે આવે તે તમે રાખી લો. બસ મને સાજી કરી દો, જેથી હું મારી દીકરી માટે જીવી શકું. તેના આ પવિત્ર લોકેટને જોઈને મારી આંખો ભરાઈ આવી. એક વિધવા સ્ત્રી પોતાની દીકરી માટે કેટલો સંઘર્ષ કરી રહી હતી. મેં લોકેટ તેની દીકરીના ગળામાં પાછું પહેરાવી દીધું ને કહ્યું, અંજલિ, આ લોકેટ તમારી પાસે જ રાખો. આ પૈસા કરતાં ઘણું કિંમતી છે. તમારી સારવાર થઈ જશે, તમે ચિંતા ન કરો. મેં તરત જ સારવાર શરૂ કરાવી. હોસ્પિટલના એક સ્પેશિયલ રૂમમાં તેને દાખલ કરી અને 2 દિવસ સુધી લોહી ચડાવ્યું અને મોંઘા ઇન્જેક્શન આપ્યા. હું પોતે રોજ સવારે અને સાંજે તેની મુલાકાત લેતો અને તેની દીકરી માટે દૂધ અને બિસ્કિટની વ્યવસ્થા કરતો. અંજલિની આંખોમાં મારા માટે આદર સાફ દેખાતો હતો. અઠવાડિયાની અંદર તે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ અને તેને ડિસ્ચાર્જ કરવાનો સમય આવ્યો. હું મારી કેબિનમાં બેઠો હતો ત્યારે અંજલિ અંદર આવી અને તેણે કહ્યું, સાહેબ, તમે મારું નવું જીવન આપ્યું છે. હું આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું, પણ હું વગર પૈસા અહીંયાથી નહીં જાઉં. મને ખબર પડી છે કે તમે એકલા રહો છો અને તમારા ઘરે રસોઈ કરવા તથા ઘર સાચવવા માટે કોઈ ભરોસાપાત્ર માણસની જરૂર છે. જો તમે મને તમારા ઘરે કામ પર રાખી લો તો હું પગાર લીધા વગર તમારા બધા પૈસા વસૂલ કરી આપીશ. પ્લીઝ મને ના ન પાડતા. હું એકલો જ રહેતો હતો અને મને ખરેખર એક સાફ દિલના વ્યક્તિની જરૂર હતી, જે મારું ઘર સંભાળી શકે. અંજલિની પ્રમાણિકતા અને તેની દીકરીની માસૂમિયત મને ગમી ગઈ હતી. મેં થોડો વિચાર કરીને હા પાડી દીધી અને કહ્યું, ઠીક છે, પણ હું તને પગાર પણ આપીશ અને તારે દીકરી સાથે મારા ઘરે જ રહેવાનું છે, કારણ કે મારું ઘર બહુ મોટું છે. બીજા જ દિવસે અંજલિ પોતાની દીકરીને લઈને મારા ઘરે આવી ગઈ. તેની પાસે સામાનના નામે બસ એક નાની થેલી હતી. અંજલિએ પગ મૂકતા જ ઘરમાં રોનક આવી ગઈ. તે વહેલી સવારે ઉઠીને આખું ઘર આઈના જેવું ચમકાવી દેતી.
મારા માટે ગરમ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવતી અને બગીચાના છોડવાઓને પાણી પાતી. તેની દીકરી આખા ઘરમાં રમતી, જેને કારણે મારા કાનમાં વર્ષો પછી કોઈ બાળકની કિલકારીઓ ગુંજી રહી હતી. ધીમે ધીમે મને અંજલિના સ્વભાવની અને તેની સુંદરતા પ્રત્યે એક અજાણ્યું આકર્ષણ થવા લાગ્યું હતું. તે ફક્ત બહારથી સુંદર નહોતી, પણ તેનું હૃદય સોના જેવું ચોખ્ખું હતું. એક રવિવારની રાતે મેં વહેલું ડિનર કરી લીધું હતું. અંજલિ રસોડું સાફ કરીને પોતાની દીકરીને સુવડાવીને બહાર આવી. અમે બંને હોલમાં સામે સામે બેઠા હતા અને ઘરમાં એકદમ શાંતિ હતી. મેં જોયું કે અંજલિના ચહેરા પર એક આછું સ્મિત હતું. મેં વાતાવરણની ગંભીરતા તોડતા ધીમેથી પૂછ્યું, અંજલિ, તું બહુ નાની છે, સુંદર છે. તે ક્યારે જિંદગીમાં ફરીથી સેટલ થવા વિશે કે બીજા લગ્ન વિશે નથી વિચાર્યું? મારો આ સવાલ સાંભળતા જ તેના હસતા ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. તેની આંખો ભરાઈ આવી અને તે નીચું જોઈને બોલી, ડૉક્ટર સાહેબ, એક વિધવા સ્ત્રી માટે સમાજ બહુ ક્રૂર છે. લોકો મારી સુંદરતાને જુએ છે, પણ મારા દર્દને કોઈ નથી જોતું. ભલે હું લગ્ન કરી લઉં, પણ કયો પુરુષ એક વિધવા સ્ત્રીની સાથે તેની પારકી દીકરીને પોતાનું નામ આપવા તૈયાર થશે? મારી દીકરી જ મારી જિંદગી છે. જો તેને કોઈ સ્વીકાર ન કરે તો મારા એવા લગ્ન શું કામના? તેના શબ્દો સાંભળીને મારું હૃદય પીગળી ગયું. મારી અંદર છુપાયેલી લાગણીઓ હવે બહાર આવવા વ્યાકુળ હતી. મેં આગળ વધીને ટેબલ પર રાખેલો તેનો નાજુક અને કોમળ હાથ ધીમેથી મારા હાથમાં લઈ લીધો. આ સ્પર્શ અનુભવીને અંજલિ ચોંકી ગઈ અને મોટી મોટી આંખોથી મારી તરફ જોવા લાગી. તેના શ્વાસ વધી ગયા. મેં તેની આંખોમાં આંખો પરોવીને બહુ જ ભાવુક અવાજમાં કહ્યું, અંજલિ, જો એ પુરુષ હું હોઉં તો હું તારી દીકરીને પારકી નથી ગણતો. તે આ ઘરમાં આવી ત્યારથી મેં તેને મારી પોતાની દીકરી માની લીધી છે. તારા આવ્યા પછી મારી જિંદગીની એકલતા દૂર થઈ ગઈ છે. હું તને બહુ જ પ્રેમ કરવા લાગ્યો છું. શું તું એક ડૉક્ટરની પત્ની બનીને આ ઘરની લક્ષ્મી બનવા તૈયાર છે? મારી આ વાત સાંભળીને અંજલિ સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ દળ દળ વહેવા લાગ્યા. તેણે પોતાનો હાથ મારા હાથમાંથી છોડાવ્યો નહીં, પણ વધુ મજબૂતીથી પકડી લીધો. તે રડતા રડતા બોલી, સાહેબ, તમે તો ભગવાન જેવા છો. તમે મને નવું જીવન આપ્યું અને હવે આવડો મોટો આશરો આપી રહ્યા છો. મને તમારા પ્રત્યે બહુ આદર છે. હું તમારાથી વધુ સુરક્ષિત ક્યાંય નહીં રહી શકું. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. મેં ઊભા થઈને તેને ગળે લગાડી લીધી અને વચન આપ્યું કે તેની દીકરીને ક્યારેય કોઈ ઓછો પ્રેમ નહીં મળે. થોડા દિવસો પછી અમે કોઈ મોટો આડંબર કર્યા વગર કોર્ટમાં જઈને કાયદેસરના લગ્ન કરી લીધા અને મારી દીકરીને સત્તાવાર રીતે મારું નામ આપ્યું. આજે અમે બંને એક સંપૂર્ણ પરિવાર તરીકે બહુ જ ખુશ છીએ. મિત્રો, આ વાર્તાના અંતમાં હું સમાજને એક બહુ મોટો સંદેશ આપવા માંગુ છું. આપણો સમાજ આજે પણ વિધવા મહિલાઓને દયાની નજરે જુએ છે અથવા તેમને તિરસ્કૃત કરે છે. પણ યાદ રાખજો, કોઈ સ્ત્રીનો પતિ શાંત થઈ જાય તો તેની જિંદગી ત્યાં ખતમ નથી થઈ જતી. તેને પણ પ્રેમ, સન્માન અને ફરીથી ઘર વસાવવાનો પૂરો હક છે. પૈસા કે સોનું દાન કરવા કરતાં કોઈ અસહાય સ્ત્રી અને તેની માસૂમ દીકરીને પોતાના ઘરનું નામ આપવું એ સૌથી મોટી માનવતા અને સાચી ઈશ્વર ભક્તિ છે. આપણો એક નાનો સારો નિર્ણય સમાજની જૂની વિચારધારાને બદલી શકે છે. જો આપને મારી અને અંજલિની આ હૃદયસ્પર્શી પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા સ્નેહીજનો સાથે શેર કરજો, કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી રજા આપો. તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો.